આજ રોજ ભાવનગર ખાતે નવાપરામાં મહેમાન સમાજ હોલમાં મુસ્લિમ એકતા સમિતિ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર સમાજના જાગૃતતા લાવવાનો, ખાસ કરીને શિક્ષણ મહત્વ અંગે માર્ગદર્શન આપવા તથા સમાજના પરસ્પર હળીમળીને સૌદુત જીવન જીવવાની ભાવના વિકાસતી હતો। બ્યુરો ચીફ ફિરોઝ સેલોત, જનતા ન્યૂઝ, ભાવનગર। અને કોઈ પણ કાર્ય હશે તો અમે સૌ આપની સાથે જ છીએ। अस्सलाम वालेकुम। मैं अल्लाह के लिए ये काम कर रहा हूँ। हाँ, अगर आपकी कोई परमानेंट नौकरी हो गई, जैसे कि संस्था में आपको नौकरी मिल गई कि सुबह 12 बजे से रात 5 बजे तक आपको नौकरी करनी है और आपको 10,000 रुपये पगार मिलेगी, वो अलग बात है, वो अलग मसला है। आप अगर संस्था में आपको ऐसी कोई नौकरी नहीं मिली, मसीह આવનારા સમયમાં હું આપ સૌને ગેરંટી સાથે બોલું છું કે અત્યારે આપણું જે યંગસ્ટર છે, યુવા છે, તે જે મહેનત કરી રહ્યું છે અને તેમાં જે પરિવર્તન ચાલુ છે, 10 વર્ષની અંદર ઇન્શાઅલ્લાહ તાલા સરકારી નોકરીઓની અંદર અને સારી સારી પોસ્ટોમાં મિનિમમ 30% આપણે મુસલમાનો આવશે। મિનિમમ 30%। આટલી મહેનત અત્યારે ચાલુ છે, એનું રિઝલ્ટ 10 વર્ષ પછી મળશે। આપણે જે કામ કરવાનું છે એઝ આગેવાન તરીકે એ શું કરી શકાય છે। इसी तरह से कयामत के बारे में आता है कि कयामत के दिन अल्लाह ताला इंसानों को बुलाएंगे और हर एक इंसान से सवाल होगा कि तुमने हर एक पहला मैं तमाम पार्टनरशिप से बरी हूँ, मेरी किसी के साथ कोई पार्टनरशिप नहीं। अल्लाह कहेंगे मेरा कोई पार्टनर लोगों को दिखाने के लिए पड़ी थी, लोगों को जाके कहो कि मुझे नमाज का बदला दो। तुमने हज लोगों को दिखाने के लिए कहा था, लोगों को जाके कहो कि मुझे हज की नेकी दो। अल्लाह ने जिसको दिखाने के लिए काम किया उसी के पास जाके है। और वो दिन इतना खतरनाक है, इतना खतरनाक है, इतना खतरनाक है, हदीस में समाजમાં હિન્દુત્વની વ્યવસ્થા નથી। તો હવે આપણે એની એક બધા સમાજ જો ભેગા થશું અને સાથે બનીને કામ કરશું તો ઇન્શાઅલ્લાહ મુસ્લિમ સમાજની હોસ્ટેલે હશે, હોસ્પિટલે હશે અને કોલેજો ને સ્કૂલો હશે, પણ એની માટે આપણે વિરોધ કરવાનું બંધ કરવું પડે, એકબીજાના નાટ્ય હેરવાનું બંધ કરવું પડે। મેઇન ફક્ત રાજ છે કે આ રોજા છે, આ મેમણ છે, ના હોરા છે, ના ફલાણો છે, ના જાતિ છે, ના। इसी तरह से कयामत के बारे में आता है कि कयामत के दिन अल्लाह ताला इंसानों को बुलाएंगे और हर एक इंसान से सवाल होगा कि तुमने हर एक पहला मैं तमाम पार्टनरशिप से बरी हूँ, मेरी किसी के साथ कोई पार्टनरशिप नहीं। अल्लाह कहेंगे मेरा कोई पार्टनर लोगों को दिखाने के लिए पड़ी थी, लोगों को जाके कहो कि मुझे नमाज का बदला दो। तुमने हज लोगों को दिखाने के लिए कहा था, लोगों को जाके कहो कि मुझे हज की नेकी दो। अल्लाह ने जिसको दिखाने के लिए काम किया उसी के पास जाके है। और वो दिन इतना खतरनाक है, इतना खतरनाक है, इतना खतरनाक है, हदीस में आता है मतलब किताब हो गया, खाली तेरी एक नेकी कम पड़ रही है, जा एक नेकी लेके आ। वो कहेगा चले एक नेकी में क्या बड़ी बात है, वो तो फोकस करवा જોઈએ। એમાં ખાસ તો એજ્યુકેશન ઉપર, કેમ કે એજ્યુકેશન જો સારું હશે તો ઓટોમેટિક આપણા સમાજમાં ઘણી બધી તરક્કી થશે। તો એની માટે ઘણી બધી જરૂર છે, કેમ કે થોડા ઘણા લોકો જ છે કે જે લોકો આપણે એજ્યુકેશનમાં એટલા સારા આગળ વધેલા છે। ઘણો કામ અલગ અલગ બધા સમાજ કરી જ રહ્યા છે, પણ હજી સાથે મળીને પણ આમાં જેટલું શક્ય હોય એટલું આપણે કરવું જોઈએ। અને એક બીજું જે છે કે ડોક્યુમેન્ટેશન લેવલ પર આપણે લોકો ઘણી બધી જગ્યાએ પાછળ છે, કેમ કે ઘણા બધાને અમે મળીએ છીએ, જોઈએ છે કે ભાઈ જેમ કે જન્મ તારીખમાં નામ અલગ